રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। રાજકોટ બાદ હવે તાપી જિલ્લાના સોનગઢમાં કાર અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે। આ ગમખ્વાર અકસ્માતમાં એક બાળકીએ પણ જીવ ગુમાવ્યો છે। મળતી માહિતી અનુસાર સોનગઢ નજીક કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગોજારો અકસ્માત સર્જાયો છે, જેમાં આ અકસ્માત એક વૃદ્ધાને બચાવવા જતાં થયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ ઘટનાના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે। તાપીમાં અકસ્માતના 3ના મોત થયાની ઘટના સામે આવી છે। આ અકસ્માત એક વૃદ્ધાને બચાવવા જતાં થયા હોવાનું સામે આવ્યું છે, જ્યાં કાર ઝાડ સાથે અથડાતા વૃદ્ધા સહિત કારમાં સવાર એક મહિલા અને એક બાળકીનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય 4 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સોનગઢ હોસ્પિટલમાં ખસેડાયા છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી ખબરો મળતી રહે।